સુરત શહેરમાં નકલી પોલીસના નામે ઠગના કિસ્સાઓ વધ્યા છે। પાંડેસરા પોલીસે 3 નકલી પોલીસની ધરપકડ કરી છે। હર્ષિત દિહોરા, હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનૂર સામે ખંડણીની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે। સુરતમાં નકલી પોલીસની સામાન્ય લોકો સાથે પજવણી યથાવત જોવા મળી રહી છે। પાંડેસરામાં નકલી પોલીસના નામે 3 ભેજાબાજોનું કારસ્તાન સામે આવ્યું છે। તમે ડિગ્રી વગર ઇલીગલ પ્રેક્ટિસ કરો છો તેવું કહીને ડોક્ટર પાસેથી ₹4,25,000 પડાવી લેવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલના પૂર્વ ડોક્ટર જીતેન્દ્ર પટેલ સાથે છેતરપિંડી થઈ હતી। ત્રણેય ગઠિયાઓએ ડોક્ટરને 2 તમાચા મારી મોબાઈલમાંથી એક બેલેન્સ ચેક કર્યું હતું। 2 બેંકના સેલ્ફના ચેક લખાવી લઈ પૈસા ઉપાડી લીધા હતા। જો કે સમગ્ર ઘટનામાં ડોક્ટર જેમને ક્લિનિક ભાડે આપવાના હતા તેમની સંડોવણી બહાર આવી હતી। સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ હર્ષિત દિહોરા, હિતેશ પટેલ અને ધ્રુવાંગ સવનૂર ની અટકાયત કરી છે। ડોક્ટર જીતેન્દ્ર પટેલની ફરિયાદને આધારે પાંડેસરા પીઆઈ એચ.એમ. ગઢવી અને ટીમે 37 વર્ષીય હિતેશ પ્રવીણ પટેલ, 24 વર્ષીય હર્ષિત અતુલ દિહોરા, 34 વર્ષીય રાજેન્દ્ર વાઝા અને 27 વર્ષીય ધ્રુવાંગ સવનૂરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લીધો છે। અલથાણમાં રહેતા વૃદ્ધ તબીબ ડોક્ટર જીતેન્દ્ર પટેલને ત્યાં ડીસીબીના નામે તોડ કરવાની યોજનાઓ અન્ય તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા રાજેન્દ્ર વાઝાએ બનાવી હતી। અન્ય આરોપી હર્ષિત દિહોરા એમઆર તરીકે એક દવાની કંપનીમાં નોકરી કરે છે।